આટલી શાંતિ, આટલી સ્વચ્છતા, આમાં દરેક વ્યક્તિનું યોગદાન છે. હું જોઉં છું, અમે બેઠા હોય ને સવારે આવીને તો ઘણા વાર્તાઓ, ઘણા કાગળિયા વીણતાઓ, શ્રમની સેવા જેને જેને કરી, જેને જેને આ કથાની અંદર પોતાનું ધન સંપત્તિ, તન મન ધન જે કંઈ પોતાનાથી જે યોગદાન આપ્યું, એ યોગદાન દ્વારા ભગવાન કૃષ્ણને એક ગણું કરી, એક ગણું જે આપ્યું હોય છે ને એને મારો દ્વારકાધીશ 1000 ગણું કરી નાખશે. સ્વામી નારી પ્રિયા જીમી લોભી કે રામ જીમી રઘુનાથ નિરંતર પ્રિય લાગહી મમ રામ. જેમ લોભી માણસો ધનને હાચવે, કામી માણસો જેમ સ્ત્રીને હાચવે, એમાં શ્રીમદ ભાગવત રૂપીના શબ્દ અહીંથી કોઈ નીકળ્યા હોય અને તમારા હૃદય સુધી જો ભૂગી ગયા હોય ને તો તમારા હૃદયમાં લોભીના ધનની જેમ એને હાચવી નાખશે. ક્યારેક જીવનમાં બહુ ઉપયોગી છે. ભગવાનની કૃપાથી અહીંયા બેઠેલા ભગવાન શ્યામ સદાશિવ ભોળિયાનાથ એની સામે બેસી કથા કરી. અહીંયા પાછળ જગતજનની જગદંબા પરમંબા આદશક્તિ માં આશાપુરા માતાજી, એ આશાપુરા માતાજી, એ શક્તિ અને સામે શિવ અને વચમાં આપણી ભગવાનની કથા. અને 7 દિવસ લગી આપણી કથામાં બેયની કૃપાથી એક આવરણ ના આવવા દીધું. કથાનો આરંભ કર્યો ને ત્યારે આપણે બીક હતી, આગાહી છે, પવન છે એવું હતું, પણ કે લગભગ તો આવશે જ કે આંબાલાલની આગાહી છે. મને મંત્રી બધા કહેતા હતા કે પવન આવશે જરાક તોફાન ને એવું થશે કે, પણ આજ મને બાબતનો આનંદ થયો. આ ગોપી મંડળનો જે સત્સંગ છે, ગોપી મંડળની ભાવના એટલી બધી દિવ્ય હતી કે આપણી કથા તો થઈ પણ આંબાલાલની આગાહીને આયા ખોટી કરી દીધી. આવ્યો તો પવન જરાક બીજે દિવસે, પણ એ આવી નિકટર મારી જતો રહ્યો. આપણે કઈ નુકસાન ન થવા દીધું. આમાં એક એક વ્યક્તિનો આભાર માનવા જઈએ તો સમય આપણે ઓછો પડે, પણ આ બધા કથાએ ખંભાથી ખંભો મિલાવી જે કથા તમે કરી ને, આ એકતા બની. આ કથા મંડપની અંદર આવીએ ને એટલે આપણે બધા એક છીએ. કથાના આયોજનમાં ક્યારેક તમારાથી મતભેદ થયો હોય કે આમ કરવું, આમ નથી કરવું, આમ કરવું, એ મતભેદ થતા હોય, પણ હું એટલી આપને વિનંતી કરું તમારા ગામને કે લાલુકા ગામના એક એક વ્યક્તિને કદાચ મતભેદ થયો હોય તો થયો હોય, પણ એ કોઈ દી મનભેદ ન કરતા. મતભેદને ભૂગાય, મનભેદને નહીં ભૂગાય. વેરાવળી સ્ટુડિયો એની દિવ્યારીથી બહુ સારી. અમારો ભાણેજ થાય, અમારા દેવળિયાનો ભાણેજ છે, મારા યજમાનનો ભાણેજ છે. દેવળિયા સપ્તાહ હતી ને અમારી ત્યારે અમે આવી હતા, તો એનો જે મહેનત છે, એની જે દિવ્યારી છે, એનો જે ભોગ છે, એનો આપણે આભાર માનવો જોઈએ. શિવાલય સાઉન્ડ તમારા જ ગામના છે. સાઉન્ડ અમે કઈ જરા કામ કરો તો તરત કરી દઈએ. એને પણ આમાં સારી સેવા આપી, એને તાળીઓથી વધાવીએ. મુરલીધર લાઇટિંગ એ પણ અમારા ગામનો, અમારા યજમાન. એ મુરલીધર લાઇટિંગ એ અમારા ગામનું. લાઇટ થાય એટલે અંધકાર જાય, અને ભાગવતની કથા સાંભળીએ એટલે અજ્ઞાન રૂપી અંધકાર જાય અને જ્ઞાન રૂપી લાઇટ આવે. એનો આભાર માનીએ. આ સત્સંગ મંડળ ગોપી મંડળ જે છે બધાનું યોગદાન છે આમાં. એનો ભાવ વાંચો, સત્તા કરી
તો આ જ વખતે એવો દ્રઢ ભાવ લઈને બેઠા હતા. આજ ભગવાન દ્વારકાધીશેનો સંકલ્પ પૂરો કર્યો છે. બાકી તો આપણી પાસે રહેવાનું નથી, પણ આ કથા આજે વિરામ લીધે છે. આજે અમે પણ સુધારીશું. કથાના માધ્યમથી અમે 7 દિવસ લગ્યા ગામની અંદર હું પણ રોકાણો ઘરે નથી ગયો. અમારા ઉતારાની વ્યવસ્થા તમારા જ ગામના ગોરવાપા શૈલેષભાઈ મુકાભાઈ એને જે અમને બહુ સારી રીતે હાંચવા. સવારમાં અમે જાય, સ્નાન કરી લીધો હોય તો તરત જ ચા તૈયાર હોય. એ બધાએ હું અહીંયા હતો. એક આખો અમને રહેવા માટે પોતાની જે ઓફિસ હતી ને આખો અલગ એક રૂમ જ અમને આપી દીધો હતો એને. તો આપણે એના પણ આભારી છે. એકવાર એને તમે તાળીઓથી ઉતારો. આમાં એક એક વ્યક્તિનો આભાર. બહુ સુંદર મજાનું આયોજન, સુંદર મજાનું કામ. અને આ કથા એટલી ભવ્ય અને દિવ્ય બની કે જ્યારે તમે આડે દિવસે બેઠા હશો ને ત્યારે તમને આ કથા એક વખત તો યાદ આવશે આવશે ને આવશે. તમે અહીંથી નીકળશો ને કાલે તમને એમ થાય કે જોઈને 2 દિવસ લગી તો તમને આનો અહંગુરુ રહેશે. આવી ભાગવત રૂપી ભાગીરથીમાં આપણે બધાએ સ્નાન કર્યું. અહીંયા બેઠેલા તમામ ભૂદેવો એને પણ ખૂબ જપ કર્યા. એમાં 2 ગોળ તો વામન ગોળ ભગવાન છે. વામન ભગવાન જો એની ઉંમર નાની વામન, એને પણ બહુ સારી રીતે જપ કર્યા. ભગવાનનું સ્મરણ કરતા, ચિંતન કરતા. હું ઘણીવાર જોતો તો માળા ફેરવતા, ઘણીવાર જોઉં તો ભાગવતનો પાઠ કરતા. આપણા અમારા કોઈ પૂર્વજોના આશીર્વાદ, પિતૃના આશીર્વાદ, માતા પિતાના આશીર્વાદ, ગુરુ મહારાજના આશીર્વાદ, જંગલેશ્વર મહાદેવના આશીર્વાદથી આજ મને પણ અહીંયા વ્યાસગાદી ઉપર બેસવાનો અવસર પ્રાપ્ત થયો. મારી ભાષામાં મેં કાલાવાલા કર્યા. મને કાલાવાલા કરવાની તો ખૂબ મજા આવી. હવે તમને કેવી મજા આવી એ તમને ખબર છે. મને તો મારી રીતે બહુ આનંદ આવ્યો. અહીંથી હવે આપણે કંઈ પણ લઈ જવાનું નથી. કેવલ ને કેવલ આ બધું છે ભગવાનના ચરણોની અંદર સમર્પિત કરવાનું. કાયેન વાચા મનસેન્દ્રિયર્વા બુદ્ધ્યાત્મના વા પ્રકૃતિ સ્વભાવા કરોમિ યજ્ઞ સકલં પરસ્મૈ શ્રીનારાયણાય ઈશ્વરમયા. નામ સંકીર્તનમ યસ્યા. શ્લોકને પાછળ બધાએ બોલવાનું. શ્રીમદ ભાગવતનો વાસ્તો નામનું મહત્વ. નામ સંકીર્તનમ યસ્યા નામ સંકીર્તનમ યસ્યા સર્વ પાપ પ્રણાશનમ સર્વ પાપ પ્રણાશનમ પ્રણામો દુઃખ સમનસ્તા પ્રણામ દુઃખ સમહં નમામિ હરિ પરમ તમ નમામિ હરિ પરમ. આ કથાની અંદર આપણાથી કોઈ પણ પ્રકારની ભૂલ ત્રુટિ
થતી રહી ગઈ હોય તો એક મંત્રનો આપણે 3 વખત 2 હાથ ઊંચા કરી અને બોલીએ ને એટલે આપણી આ કથાની પૂર્ણાહુતિ કથા પરિપૂર્ણ થઈ જાય. કોઈ તૂટી છતી રહી ગઈ હોય તો એક મંત્રનો આપણે બધાએ ઊંચો હાથ કરી અને 3 વખત બોલવું જોઈએ. હું બોલાવું, તમારે ખાલી પાછળ બોલવાનું છે. એક જ શબ્દ છે, 3 વખત બોલવાનો છે. હરયે નમઃ, હરયે નમઃ, હરયે નમઃ, હરયે નમઃ, હરયે નમઃ. હરયે નમઃ. 5 મિનિટ લગી ભગવાનની ધૂન સંકીર્તન, ભગવાનના કથાનું સ્મરણ કર્યું. હવે ભગવાનનું કીર્તન કરતા કરતા વિલગ પડીએ. ક્યારેક ભગવાન એવો સમય આપશે, ક્યારેક મળીશું. આજની કથાને આપણે વિરામ આપીએ. 5 મિનિટ લગી ભગવાનની ધૂન સંકીર્તન કરી અને પછી આપણે બધાએ વિલગ થાય. હરે રામ, હરે રામ, રામ રામ, હરે હરે. કૃષ્ણ હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ શ્રીમદ ભાગવત કથાની આ સમાજવાણીની અંદર કાયમ ધૂન બોલાવતા તો અત્યારે આપણે આ સંગીત ધૂન ભાવથી હરે રામ, હરે રામ, રામ રામ, હરે હરે. હરે રામ, હરે રામ, રામ રામ, હરે હરે.
કી જય. આપણા આયોજનના અને એના વખાણ કર્યા તો અમે પણ આપનો આભાર માનીએ છીએ કે આપણી વય નાની છે પણ આપણો જે અનુભવ અને જે જ્ઞાન છે, હું તો પહેલેથી જ કહેતો આવું કે આપણા જે દ્રષ્ટાંતો હોય ને સાહેબ હૃદય સુધી સીધા પહોંચે છે. વય નાની અકલ વધુ અને ઉજળા જેના આચાર દેજે એવું દાતાર કોક સધરું માણસ સાંભળા. એક વખત જોરદાર તાળીઓથી આપણે શાસ્ત્રીજીને વધારીએ. કારણ કે કથા વિશે શું કેવું કે સાગરને જઈએ માપવા તો હલેસા ઓછા પડે, સાગરને જઈએ માપવા તો હલેસા ઓછા પડે, આ ધરતીને જઈએ માપવા તો ડગલા ઓછા પડે, પણ આપને આ કથાને જઈએ તો શબ્દો ઓછા પડે, જ્યાં શબ્દો ખૂટી જાય એવું સરસ મજાનું વર્ણન. થોડીક દાનની સરવાણી છે. 500 રૂપિયા મંજુબેન દવુભાઈ ગોજિયા જામનગર, 500 રૂપિયા મણીબેન પરબતભાઈ હળમતિયા, 100 રૂપિયા રામ ભરોસે, 500 રૂપિયા પમીબેન કચરાભાઈ ચાવડા. સન્માન જોઈએ તો આપણે આપણા જ ગામના ગોળ અને જેમણે ઉત્તમ ઉતારણી જે વ્યવસ્થા કરી શૈલેષ ગોળ, એમનું પણ શાસ્ત્રીજી દ્વારા આપણે સન્માન કરવાનું હોય તો શૈલેષભાઈ ગોળ આપ વ્યાસપીઠ ઉપર જાઓ. સાથે સાથે ચા પાણીને આપણને 7 દિવસ સુધી મોજ કરાવી એવા ચંદુભાઈ જીવન અને બાબુભાઈ જીવન, એવા બે બંધુઓનો આપણે સન્માન કરવાનું હોય તો તેઓ પણ વ્યાસપીઠ ઉપર આવે. સાથે સાથે મુરલીધર મંડપ સર્વિસ ભારતર, તેઓ પણ અત્યારે કનુભાઈ દેતરિયા અને જિગ્નેશભાઈ ભારવાડિયા તેઓ પણ આપણે ઉપસ્થિત હોય તો તેઓનું પણ આપણે વ્યાસપીઠ દ્વારા સન્માન કરવાનું હોય તો હું અહીંથી જે નામ બોલ્યો શૈલેષભાઈ, ચંદુભાઈ, બાબુભાઈ, કનુભાઈ અને જિગ્નેશભાઈ આપ પાંચે આવો અને વ્યાસપીઠ દ્વારા આપણું સન્માન સ્વીકારીએ. આ તાળીઓના ગડગડાટથી આપણે આ સન્માનને વધાવીએ. અમારો જે આ શહેરી સ્ટાફ છે એનો હૃદયથી આભાર હું માનું. જેને આવી કલા બજાવી, એને જે વગાડ્યા, આયા તો અમારા ભેગા તો વગાડતા પણ રાત્રે ઘણી વાર બધા મંડલીમાં પણ વગાડતા અમારા ગિરીશભાઈ. તો એનો હૃદયથી આભાર માનું. એનું અહીંયા સ્વાગત છે. આ બધા આના વગર અમારું ના હાલે. આ અમારા પ્રાણ છે. સંગીત છે ને, સંગીત ન હોય તો પ્રાણ વિનાનો દેહ. એટલે એનો પણ હૃદયપૂર્વક આભાર. એને બધા એકવાર જોરદાર તાળીઓથી વધાવો. અને એ બધા મિત્રોએ સાચો આનંદ તો સાહેબ મહારાષ્ટ્રના દિવસે લીધો. આપણે આરે બધા મહારાષ્ટ્ર રહીમાં રહ્યા છે. સાથે સાથે દાઈબેન પ્રભાશંકર ગોર, તેઓનું પણ સાડી અર્પણ કરી અને સન્માન કરવા રામીબેન ભીખાભાઈ ચાવડા એનું સન્માન કરવા માંગે છે. હું પુરાણીમાને વિનંતી કરું કે આપ આવો અને રામીબેન આપ એમનું સાડી આપી અને સન્માન કરો. સાથે સાથે શાસ્ત્રીજીના માતુશ્રી એઓનું પણ સાડી અર્પણ દ્વારા સન્માન કરવાનું હોય તો રામીબેનને વિનંતી કરું આપ આવો, ગોરાણીમાનું અને શાસ્ત્રીજીના માતુશ્રી બંનેનું સાડી અર્પણ કરી અને સન્માન કરો. આ બાજુ આવી જાઓ. અહીંયા સાથે સાથે રાંભીવાડીમાંનું પણ તેઓ શાલથી સન્માન કરવામાં આવે છે, ભીખાભાઈ નાથાભાઈ ચાવડા. તો આપ પણ આવો અને આ ત્રણેય તે ગોરાણીમાં અને રાંભીવાડીમાં ત્રણેયનું સન્માન એકી સાથે થઈ રહ્યું છે. આપણે આ સન્માનને જોરદાર તાળીઓથી વધાવીએ. એક સંકલ્પ કરે અને દ્વારકાધીશ આ સંકલ્પને આજે પૂર્ણાહુતિ કરે. 7 દિવસ આપણે ખૂબ આનંદ સાથે આનંદ લીધો એવા આપણે આ સન્માનને તાળીઓથી વધાવીએ. તાળીઓથી વધાવીએ આ સન્માનને. રાંભીવાડીમાંનું સન્માન થઈ રહ્યું છે અત્યારે.
ભીખાભાઈ ચાવડા જેવું સન્માન કરી રહ્યા છે. જોરદાર તાળીઓથી આપણે વધાવીએ. સાથે સાથે વ્યાસપીઠ ઉપર ના તમામ ભૂદેવોનું વસ્ત્રદાનથી સન્માન કરવા માંગે છે અમારો આંબલિયા પરિવાર. કુંભાભાઈ કેશુરભાઈ આંબલિયા, અરસીભાઈ સાજણભાઈ આંબલિયા અને ખીમાભાઈ લાખાભાઈ આંબલિયા જેઓ તમામ ભૂદેવોનું વસ્ત્રદાનથી સન્માન કરે છે. એક જોરદાર તાળીઓથી આપણે આ સન્માનને વધાવીએ. વ્યાસપીઠ ઉપર બિરાજમાન તમામ ભૂદેવોનું અત્યારે વસ્ત્રથી સન્માન થઈ રહ્યું છે. ઉપર આવી જાઓ અને આપ ભૂદેવોનું સન્માન કરો. કારણ કે મન દે તો માયા દેજે, નકર મનને માર, મારું મન મોટું અને માયા નહીં, આવા બબે ધક્કા ન માર. આંબલિયા પરિવાર તરફથી સન્માન થઈ રહ્યું છે તમામ ભૂદેવોનું. કુંભાભાઈ, અરસીભાઈ અને ખીમાભાઈ. આપણે તાળીઓના ગડગડાટથી આ સન્માનને વધાવીએ. સાથે સાથે ગિરીશભાઈ ગોર કે જેઓ તબલા ઉપર સંગત આપે છે, ગિરીશભાઈ ગોરનું સન્માન છે એ ચાલો ટાળી મુંગીબેન કુંભાભાઈ આંબલિયા અને વિંજીબેન અરસીભાઈ આંબલિયા કે જેઓની મુલાકાત એક દવાખાનામાં જાય. ભાઈ છે દવાખાનામાં સેવાનું કામ કરે છે અને ત્યાં મુલાકાત થાય અને એની સેવા ઉપર ખુશ થાય અને અત્યારે એમનું પણ સન્માન કરવા માંગે છે. તો હું મુંગીબેન અને વિંજીબેનને વિનંતી કરું કે તેઓએ સન્માન કરીએ. જોરદાર તાળીઓથી આપણે આ સન્માનને વધાવીએ. સન્માનને આગળ વધારીએ તો શાસ્ત્રીજીનું શાલ ઓઢાડી અને સન્માન અમારા નારણભાઈ રૂગાભાઈ પિંડારિયા તેઓ સન્માન કરવા માંગે છે. સાથે સાથે ભનુભાઈ ગોર તેઓનું પણ શાલ ઓઢાડી અને નારણભાઈ સ્વાગત કરવા માંગે છે. તો ભનુભાઈ ગોર આપ વ્યાસપીઠ ઉપર આવે. સાથે સાથે ડાઈબેન પ્રભાશંકર ગોરાણી તેઓ પણ શાસ્ત્રીજીનું સન્માન કરવા માંગે છે. તો તેઓને વિનંતી કરું કે ચાલો ડાળી અને સન્માન આપ વ્યાસપીઠ ઉપર આવો. સન્માનનો દોર અવિરત ચાલુ જ છે. સાથે સાથે આપણે આમંત્રણ આપ્યું હતું એવા આપણા સાંસદ પૂનમબેન માળમ તેઓનો એક શુભેચ્છા સંદેશ અત્રે આવ્યો છે. તો હું આપની સમક્ષ રજૂ કરું છું. સ્વર્ગસ્થ હેમંતભાઈ રામભાઈ માળમ મેમોરિયલ ટ્રસ્ટ પ્રતિ શ્રી મહિલા સત્સંગ મંડળના બહેનો તથા સમસ્ત લાલુકા ગ્રામજનો, મુકમ લાલુકા, તાલુકો જામખંભાળિયા, આપના દ્વારા શ્રીમદ ભાગવત કથા જ્ઞાન યજ્ઞ ધાર્મિક પ્રસંગનું આયોજન થયું છે, જેમાં સંજોગોવશાત આ પ્રસંગે ઉપસ્થિત રહી શકેલ નથી. શ્રીમદ ભાગવત કથા જ્ઞાન યજ્ઞ જીવનને ધન્ય બનાવવાનો અમૂલ્ય લાવો છે, જેમાં પરમાત્માની અવતાર કથાઓનું તેમજ તત્વનું લૌકિક અને અલૌકિક જ્ઞાન મેળવવાનો પરમ લાવો છે. સર્વે શ્રોતાગણને અભિનંદન. આવા શ્રેષ્ઠ આયોજનનો સૌ ભાવિકો લાભ લે તેવી શુભેચ્છાઓ પાઠવું છું. વ્યાસાસને બિરાજમાન કથાકાર શ્રીને સાદર વંદન કરું છું. સમગ્ર આયોજનને બિરદાવી કાર્યક્રમની સફળતા માટે શુભકામના પાઠવું છું. સાંસદ કાર્યાલય ખંભાળિયા પૂનમબેન માડમ અને તેઓ આ ફાળામાં ભેટ સ્વરૂપે 11,000 રૂપિયા આપે છે. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. લાલુકા ગામના ગોરાણીમાં એવા ડાઈબેન પ્રભાશંકર આંબલિયા શાસ્ત્રીજીનું પોતાના દીકરાનું સન્માન કરવા માંગે છે. તો એકવાર તાળીના જોરદાર ગણગણાટથી આપણે વધાવી દઈએ. અત્રે આપણા ગોર બાપા ભનુશંકર ગોરનું સન્માન થઈ રહ્યું છે. નારણભાઈ, આપણે આ સન્માનને તાળીઓના ગડગડાટથી વધાવીએ. ખૂબ ખૂબ આભાર. હા ભાઈ, નામ બોલવા છે ને. દંડારા ગામથી પધારેલા મનસુખભાઈ ગોર વ્યાસપીઠ પાસે આવી અને શાસ્ત્રીજી એમનું સન્માન કરશે સાલો ઢાળીને. તો એકવાર મનસુખભાઈ ગોરને તાળીના ગણગણાટથી આપણે વધાવી લઈએ. બોલી દો નામ બતાવીને બોલી દો. અહીં કુંભાભાઈ કેવા અટક? કુંભાભાઈ ને અટક? કુંભાભાઈ આંબલિયા દ્વારા અહીં બધા ભૂદેવો, અમે બધા સંગીત ટીમ ભૂદેવ જ છે. મારું નામ ગિરીશભાઈ ભોગૈતા. બાજુમાં જે ભજન કીર્તનો સંભળાવે છે એવા વિજયભાઈ ભોગૈતા.
એની બાજુમાં અમારા જયભાઈ ઓર્ગન વગાડે એ પણ ભૂદેવ છે. બાજુમાં પેડ વગાડે એ આપણા દર્શકભાઈ. તો આંબલિયાભાઈનો ખૂબ ખૂબ ધન્યવાદ, આભાર. જય દ્વારિકાધીશ. આ સાજિંદાઓનું પણ આપણે સન્માન લેવાનું હોય, પણ એ પહેલા આપણે મુકેશભાઈ ગોર એઓનું પણ સન્માન અમારા નારાયણભાઈ રૂગાભાઈ પિંડારિયા કરવા માંગે છે, તો તેઓ પણ ચાલો ઢાળી અને સન્માન કરીએ. સાથે સાથે રાંભીવડીમાંનું પણ ફરી એક વખત સન્માન આપણે નારાયણભાઈ રૂગાભાઈ પિંડારિયા કરવા ઈચ્છે છે, તો વડીમાં આપ પણ આવો અને આ સન્માનને સ્વીકારો. તાળીઓના ગડગડાટથી આપણે આ સન્માનને વધાવીએ. સાજિંદાઓનું સન્માન કરવા માટે હું આપણા ગામના વડીલ મિત્રો માલદેવભાઈ ચુડાસમા એમને વિનંતી કરું કે આપ વ્યાસપીઠ ઉપર જાઓ અને આ સાજિંદાઓનું દ્વારકાધીશના દુપટ્ટો અર્પણ કરી અને એમનું સન્માન કરે. આપણે ગિરીશભાઈ જે તબલા ઉપર છે એમનું સન્માન છે માલદેવભાઈ, આપ વ્યાસપીઠ ઉપર જઈ અને એમનું સન્માન કરીએ. બાજુમાં વિજયભાઈ એમનું સન્માન કરવા માટે મસ્તીભાઈ ચુડાસમા એમને વિનંતી કરું કે આપ આવો અને વિજયભાઈ નું પણ સન્માન આપ આગળ આવી જાવ. એટલે ઓર્ગન ઉપર સાથ આપી રહ્યા છે એમનું સન્માન કરવા માટે હું ખીમાભાઈ વસ્ત્રા આપને વિનંતી કરું કે આપ આવો અને તેઓનું સન્માન સમગ્ર લાલુકા ગામ વતી સન્માન. જયભાઈ જેઓ ઓર્ગન ઉપર સાથ આપી રહ્યા છે. છેલ્લે પેડ ઉપર દર્શકભાઈ જે આપણને દર્શક કરી દે એવા છે એમનું હું એક આવી દેવાય. નાથાભાઈ સવાભાઈ પિંડારી આપ ત્યાં હાજર હોય તો નાથા બાબા ચા પીતા હે લગતા. હાલો થોડીક ક્ષણોની અંદર જ આપણે ભગવાન ભાગવતજીની આરતી કરવાની છે અને આરતી કરી અને પછી આપણે જ્યાંથી પોથી લીધી હતી એવા ભગવાન શ્રી રામ મંદિરે પોથી પધરાવવા ફરી પાછું જવાનું છે. એટલે બને ત્યાં સુધી બધા બેસજો. થોડીક ક્ષણોની અંદર જ આપણે આરતી અને એમના પછી પોથી લઈ અને ફરી પાછું જવાનું છે. નાથાભાઈ આપ આવો અને આપણા દર્શકભાઈ નું સન્માન કરો. ઉપર ચડી જાઓ. ખૂબ સારો સત્કાર હોકારો પડકારો અમારા નાથા બાબાએ આપ્યો છે. એક વખત જોરદાર તાળીઓથી આપણે આ સન્માનને વધાવીએ. સાથે સાથે આપણે ફૂલ નહીં તો ફૂલ નહીંની પાકડી એની દક્ષિણા રૂપે આપણે શાસ્ત્રીજીને 55,000 રૂપિયા આપવાના હતા, પણ સમગ્ર ગામની એવી ઈચ્છા છે કે 7 દિવસની આ કથામાં આપણે એમને 15,000 નો વધારો કરી અને 70,000 રૂપિયા બોલીએ દ્વારિકાધીશની જય. અંતે એક નાજીરનો શેર કહી અને આપણે અહીં ઓહો નામ જ ઓધવ છે એનું સન્માન. ઓધવ ગોર જેમ શાસ્ત્રીજી કહે ને કે ભાઈ કૃષ્ણ આગળ જવું હોય તો રાધાની પરવાનગી લેવી પડે, એમ શાસ્ત્રીજી સુધી કઈ વાત પહોંચાડવી હોય તો અમારે ઓધવ ગોરની પરવાનગી લેવી પડે. એમણે કાર્ય કર્યું. ગેલુભાઈને વિનંતી કરું કે આપ આવો અને એમને સન્માન કરીએ. સાથે આપણા ત્રણેય જે પાટલા ગોર ઉપર જે હોય જપ કર્યા એવા ત્રણેય ગોરને
સમસ્ત લાલુકા ગ્રામ તરફથી 5,000 રૂપિયા દક્ષિણા પેટે આપવામાં આવે છે. બોલીએ દ્વારિકાધીશની જય. અંતે એક નાજીરનો શેર મને બહુ ગમે છે, એટલે કે હું હાથ મારા ફેલાવું તો હે ખુદા તારી ખુદાઈ દૂર નથી. હું હાથ મારા ફેલાવું તો હે ખુદા તારી ખુદાઈ દૂર નથી, પણ હું માંગુ અને તું આપે એ વાત મને મંજૂર નથી. મારે તને જોવો છે પણ તારે દેખાવું નથી. મારે તને જોવો છે પણ તારે દેખાવું નથી. આજ કરી લે ફેસલો, કાં તું નથી અને કાં હું નથી. અને જ્યાં દિલમાં દયાને સ્થાન નથી ત્યાં વાત ન કર દિલ ખોલીને. જ્યાં દિલમાં દયાને સ્થાન નથી તે વાત ન કર દિલ ખોલીને. એવા પાણી વગરના સાગરની આ નાજીરને કશી જરૂર નથી. આવો આજનો જે પરિવાર સવારે પૂજાની અંદર હતો એ બધો પરિવાર વ્યાસપીઠ પાસે પધારે, જેથી કરી આપણે ભગવાન ભાગવતજીની આરતી ક્રમ પ્રમાણે 4 પ્રદક્ષિણા અને એમના પછી આપણે ભગવાન ભાગવતજીની પોથી વધારવાની છે. સવારે જે પરિવાર હતો એ ફટોફટ વ્યાસપીઠ પાસે આવી જાય. સવારે આપણે આ સ્પીકરનો થોડુંક અવાજ વધારી દો ભાઈ. સવારે આપણી મંડળી છે તમામ શ્રોતાગણ ત્યાં આવે અને હાલો જે લોટી ઉત્સવના 5 યજમાનો છે એ 9 વાગે લોટી ઉત્સવ આપણે કાર્યક્રમ છે મુહૂર્ત પ્રમાણે, તો તેઓ તેમના સગા સંબંધીઓ સાથે 9 વાગે હાજર રહેવાનું છે. 8:30 વાગે હાજર રહે એટલે તૈયારી માટે આપણે 9 વાગે લોટી ઉત્સવ રાખવાનો છે. વ્યાસપીઠ ઉપર હું હરિઓમ શ્રી નાથા બાપા, માલદેવભાઈ, ખીમભાઈ બસ આપ 4 આવો અને આ દક્ષિણા છે એ આપના હસ્તે, અને કુંભાભાઈ આંબલિયા આપ 5 આપો. પંચે પરમેશ્વર આપ આવી અને આ દક્ષિણાના જે દક્ષિણા છે એ આપણે અર્પણ કરીએ. હરિઓમ નાથા બાપા, માલદેવ બાપા, ખીમભાઈ અને કુંભાભાઈ. હુમદ બાપુ આપ આવી જાઓ. હા હાલ ચા વગર મારું ચિત્ત ના ચોટે. જેઠાભાઈ હાલો આવી જાઓ. જેઠાભાઈ ગાગિયા સમસ્ત ગામ વતી છે એટલે આપ જોરદાર તાળીઓના ગડગડાટથી આપણે આ સન્માન ઉઠાવીએ. શ્રી કૃષ્ણ રમણમસ્તુ. બોલો ભાગવત ભગવાન કી જય. અહીં એક ફરમાઈશ એવી છે, 5-6 જણા કહી ગયા છે કે ઘેર જવું ગમતું નથી, પણ એ ફરમાઈશ લેશું અમે પણ આરતી કરીને પછી ગાઈ દેશું. ફાઇનલ વાત છે, પણ આરતી કરીને પછી. જય દ્વારિકાધીશ. જય દ્વારિકાધીશ. વિચારો જ આવે એનું એક જીવતું જાગતું ઉદાહરણ. રાંભીવાડીમાંનું એવું કેવું છે કે ખૂબ મારું સન્માન થયું, પણ મેં જ્યારે આ વિચાર અમારી સમગ્ર ગોપી મંડળ તરફથી આવ્યો ત્યારે પહેલો વિચાર છે એ માલદેવભાઈ ચુડાસમા અને નાથાભાઈ ભિંડારિયા એમને રજૂ કર્યો અને એને આ વિચારને આબેહૂબ ઝીલી લીધો. જોરદાર તાળીઓથી આપણે આ સન્માનને વધાવીએ. વિચાર લાવવો અને વિચારનો અમલ કરવો બે બહુ ખૂબ મહત્વની બાબત છે. જય દ્વારકાધીશ. ओम रिमिद्मन्त्रेण प्रज्वाल्य ज्वालमल्ये नमः पुष्पैः सम्पूज्य
ભક્તિ કેરો હો દીવડો પ્રેમની વાત આરતીમાં દીવડા જગમગતા દેવડા જગમગ હે પ્રભુ અમે લાવ્યા છીએ ફૂલના હે પ્રભુ તમે તેરો તો આનંદ થાય આરતીમાં દેવડા જગમગ થાય પ્રભુ તમે તેરો તો આનંદ થાય આરતીમાં દેવડા જગમગ થાય આરતીમાં દેવડા જગમગ થાય દેવડા જગમગ થાય પ્રભુ અમે લાવ્યા નિવેદ્યનાથા પ્રભુ અમે લાવ્યા નિવેદ્યનાથા હે પ્રભુ તમે જમો તો આનંદ થાય પ્રભુ તમે જમો તો આનંદ થાય આરતીમાં દેવડા જગમગ થાય આરતીમાં દેવડા જગમગ થાય આરતીમાં દેવડા જગમગ થાય આરતીમાં દેવડા જગમગ થાય પ્રભુ તારા ભક્તોને બહુમાન પ્રભુ તારા ભક્તોને બહુમાન પ્રભુ તારા પાલોડા ગુણ લાગા પ્રભુ તારા પાલોડા ગુણ લાગા હે પ્રભુ તમે સહાય કરો પ્રભુ તમે સહાય કરો હે પ્રભુ તમે સહાય કરો પ્રભુ તમે સહાય કરો આરતીમાં દેવડા જગમગ થાય 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 દેવડા જગમગ થાય કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ જગન્નાથમ વંદન મધ્યારવિંદ ભવમ ભવાની ચૈતન્ય નમામિ મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ હરિકાક્ષ મંગલમ તનોહરિ સર્વ મંગલ માંગલ્ય શિવે સર્વાસાધિકે શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તે શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તે શરણ્યે ત્રંબકે ગૌરી યાની કાની ચ પાપાની જન્માંતર કૃતાની ચ તાની સર્વાણિ નશ્યન્તુ પ્રદક્ષિણાં પદે પદે દેવાભિવંદનમ દેવાભિવંદનમ આત્મકલ્યાણાર્થે સ્વાત્માયભિવંદનમ પ્રદક્ષિણે કૃત્યા જય શ્રી કૃષ્ણ બોલો જય રાધે 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 જય શ્રી
જય શ્રી કૃષ્ણ. આમ તો આખા ગામે પોતાનો તન મન ધન અને સમય આપી અને આ કથાને પરિપૂર્ણ બનાવવામાં સહયોગ આપ્યો છે, પણ અત્રે ગામની ઈચ્છા છે કે આપણા બે દોડતા યુવાન મસ્ત્રીભાઈ ચુડાસમા અને ગેલુભાઈ પિંડારિયા એઓનું અત્રે સન્માન કરવાનું હોય તો હું હરિઓમને વિનંતી કરું કે આપ આવો અને મસ્ત્રીભાઈનું સન્માન. આમ તો 108 જેવું કામ છે ભાઈ, કઈ પ્રશ્ન હોય તો કોને મળે તો કાં ગેલુભાઈને મળે કાં મસ્ત્રીભાઈને મળે. ખૂબ સપોર્ટ કર્યો છે, જોરદાર તાળીઓના ગડગડાટથી આપણે આ સન્માનને વધાવીએ. સાથે સાથે મસ્ત્રીભાઈ ચુડાસમાનું સન્માન માલદેવભાઈ આપણે વિનંતી કે આપ કરો. તાળીઓનો અવિરત પ્રવાહ ચાલુ રહે. સાથે સાથે અમારા ભીખાભાઈ ગોવાભાઈ પિંડારિયા તરફથી તમામ 4 ભૂદેવો અને સાજંદાઓ એમને ₹100 દક્ષિણા આપી અને એમનું અત્યારે ભીખાભાઈ સન્માન કરવા માંગે છે. ભીખાભાઈ ઝડપથી આપ આવી જાઓ. સાથે સાથે 3 મહારાજ કાશીગર બાપુ, હરિબાપુ રામના પૂજારી, શિવના પૂજારી અને માતાજીના પૂજારી ત્રણેયનું સન્માન આપણે ભીખાભાઈ કરવા માંગે છે. તો હરિબાપુ, કાશીગર બાપુ અને મહારાજ આપ આવી જાઓ અને ઝડપથી આપણે આ સન્માનનું કામ છે એ પૂર્ણ કરીએ. ચાલો ઝડપથી આવી જાઓ. આપણે શિવના પૂજારી ટીના બાપુના કોઈ છોકરા અહીં હોય, આપણે મહારાજ નરેન્દ્રભાઈનો છોકરો તો તેઓ પણ આવી જાય અત્યારે. તાળીઓથી આપણે વધાવીએ. પરબતભાઈ પીઠાભાઈ વરુ ગામ હળમતિયા શાસ્ત્રીજીને 1001 રૂપિયા આપે છે. બોલ દ્વારિકાધીશ કી જય. સત્સંગ મંડળની તમામ બહેનો, એમાં આપણે રમેશ મહારાજના ઘરેથી બેન એમને અત્યારે સાંભીવડીના સન્માન કરવા માંગે છે. તેઓ અત્રે હાજર હોય તો અહીંયા વ્યાસપીઠ પાસે આવે. એ અમને યુવા ટીમ તરફથી ઓર્ડર આવ્યો છે કે એને લઈ લેશું, પણ એન્કરિંગ બહુ સારું કર્યું છે ભાઈએ. તો એમને આપણા આખા ગામ વતી વ્યાસપીઠ ઉપર શાસ્ત્રીજી એમનું સન્માન કરી દઈએ. જાઓ સૌતાળીઓના ગડગડાટથી આપણે ભાઈને સાઈડને વધાવીએ. જય જય દ્વારિકાધીશ. હા, ખૂબ સરસ એક સંદેશો આવ્યો છે ભાઈ. આપણે સામે જે પાનની કોલ્ડ ડ્રિંકની દુકાન છે ઉમેદભાઈ આંબલિયા, એમના તરફથી આપણે શાસ્ત્રીજીને 1100 રૂપિયા ભેટ આપે છે. અને જે ચારેય ભૂદેવો પાટલા બેઠા છે એ અને સાજિંદા મિત્રો ચારે એમને 100 રૂપિયા ભેટ આપે છે. બોલ શ્રી ભાગવત ભગવાન કી જય. આપણા જ ગામના રામ મંદિરના પૂજારી શ્રી દિલીપભાઈ ગોળ, હા, એમનું સન્માન આપણે નાથાભાઈ સવાભાઈ પિંજારિયા કરી દેશે. હા,
હરજીભાઈ વધાવો બધા. હા, હવે આપણે જે ફરમાઈશ છે ભાઈની ઘેર જવાનું ગમતું નથી, ફરમાઈશ પૂરી કરી દો. હા, હા ભાઈ, શ્રી મંદિરના પૂજારી જો કોઈ હાજર હોય તો આવી જાય ભાઈ. કોઈ છોકરો હાજર હોય એમને પરિવારનો તો આવી જાય. હાલો. એકાન રસિયો 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 એકાન રસિયો 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 કાન રસિયો 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 કાન રસિયો રૂપાળ રંગ રેલિયો ઘેર જાવ ગમતો નથી કાન રસિયો રૂપાળ રંગ રેલિયો ઘેર જાવ ગમતો નથી રસિયો રૂપાળ રંગ જવાનું છે. જય હો.
કાનુડાને નોતરું દીધું રે ગોપી કાની ગેલી થઈ કાનાને નોતરું દીધું રે ગાંડી ભાન ભૂલી ગઈ કાનુડાને નોતરું દીધું રે ગોપી કાની ગેલી થઈ કાનાને નોતરું દીધું રે ગોપી ભાન ભૂલી ગઈ એ કાની ગેલી થઈ ગોપી ભાન ભૂલી ગઈ એ કાની ગેલી થઈ ને ગોપી ભાન ભૂલી ગઈ કાનુડાને નોતરું દીધું રે ગોપી કાની ગેલી થઈ કાનુડાને નોતરું દીધું રે ગોપી ભાન ભૂલી ગઈ એક જ બે ખાલી એસપી ઉપર આવજો, એક જ બે, પછી નીચેથી બોલાવો, વાળા પરથી વાળો લેજો. જય હો એવો એક બે આવી જાવ એસપી પર બહાર. શ્રી રાધે શ્રી રાધે શ્રી રાધે ભગત ભગવાન કી જય કી જય એકાન ગોકુળ તે ગામ નો ગોવારિયો એ મારો તારી કનો ગામ નો ગોવારિયો મારો તારી કનો એકાન ગોકુળ તે ગામ નો ગોવારિયો મારો તારી કનો ગોકુળ તે ગામ નો ગોવારિયો મારો તારી કનો ભૂલો પડ્યો તો ભગવાન રે મારો તારી કનો ના
સીડીઓ જય દ્વારકાધીશ જય મુરલીધર મંડપ સર્વિસ ભાગવત જય મુરલીધર મંડપ સર્વિસ ભાગવત અને હંસકોટ જય દ્વારકાધીશ હવે એક ગરબાની ઝલક પણ લઈ લે, ગરબાની રેડી કમ્પ્લીટ. ના રેડી હવે ઓકે. બોલ શ્રી ભાગવત ભગવાન કી જય. સંગીત વાળા બધા પાછા બ્રાહ્મણો હા ઈ પાછો હું મને જાહેરાત કરી. પાછા સારા કામમાં વહેલાથી વહેલા બધા મળી જય દ્વારકાધીશ તારું શું પાછું વળી બીજું સન્માનમાં ક્યાં પૈસા પડે પણ તો પેલા લેવાય પ્રેમ ભૂલાય